સુરતમાં જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો। ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અમિત રાજપૂતે એડવોકેટ અભિષેક રાજપૂત પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે। વિડીયો જાહેર કરીને વકીલનું કહેવું છે કે હુમલા પાછળ ભાજપના કોર્પોરેટરનો હાથ છે। અજાણ્યા બે શખ્સો ગાડી પર આવ્યા હતા। વકીલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। પૂર્વ શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે આરોપોને ફગાવ્યા છે। તેમનું કહેવું છે કે તમામ આરોપો તથ્યવિહીન છે। હું ઘરે પૂજામાં હતો। मेरे पे हमला हुआ है। ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा और साले हैं, उनकी ये सब चाल है। और ये मेरे को चाकू मार दिया। ये पाँव पे लगा है मेरे। मुझे जानबूझ के मारा गया है। जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है। ये सब जानबूझ के क्लाइंट, इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी चाल है। मित्रों, अत्यारे कलाक दौड़ कलाक पहला विडियो वायरल थयो छे, जेमां एक शख्स है अभिषेक राजपूत कहीने ए मारू नाम લે છે, મારા પર આક્ષેપ કરી રહ્યો છે। આ મારા બનેવીનો સગો ભાઈ છે અને 10 વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી અને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે। દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે। આનું એક જ કામ છે, મને હેરાન અને પરેશાન કરવાનું। આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂરથી કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે।